તો કેમ છો મિત્રો, એકવાર ફરી આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ કલાત્મક જીવનીમાં। તે જ સમયે દેવતાઓ જુએ છે કે તેમના ત્યાં ભયંકર ઉત્પાત થઈ રહ્યો છે। ત્યારે દેવરાજ ઇન્દ્ર બૃહસ્પતિજી પાસે જઈ અને કહે છે કે ગુરુવર, આ ભયંકર ઉત્પાત શા માટે થઈ રહ્યો છે? કોઈ એવો શત્રુ તો દેખાતો નથી જે મને યુદ્ધમાં પરાસ્ત કરી શકે। ત્યારે બૃહસ્પતિજી કહે છે કે તમારા અપરાધ અને પ્રમાદથી અને વાલ્કીય ઋષિઓના તપોબળથી વિંતાનંદન ગરુડ અમૃત હરી લેવા માટે આવી રહ્યા છે। તેઓ સ્વચ્છંદપણે આકાશમાં વિચરે છે અને તેઓ પોતાની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરી લે છે। જરૂર તેમનામાં અમૃત હરી લઈ જવાની શક્તિ છે। ત્યારે દેવરાજ ઇન્દ્ર અમૃતના રક્ષકોને કહે છે, પરમ પરાક્રમી વિંતાનંદન ગરુડ અમૃત લઈ જવા માટે આવી રહ્યો છે, તેથી તમે સાવધાન રહેજો ત્યાં તે બળપૂર્વક અમૃત લઈ ન જાય। ને બધા દેવતાઓ અને ઇન્દ્ર અમૃતને ઘેરીને ઉભા રહી જાય છે। ગરુડ ત્યાં આવીને પોતાની પાંખોથી એટલી ધૂળ ઉડાડી કે દેવતાઓ આંધળા જેવા થઈ ગયા। તેઓ ધૂળથી ટંકાઈને મૂઠ જેવા બની ગયા। બધા રક્ષકોની આંખો ખરાબ થઈ જવાથી તેઓ ડરી ગયા। તેઓ એક ક્ષણ સુધી ગરુડને જોઈ પણ ન શક્યા। આખું સ્વર્ગ સુપ્ત થઈ ગયું। ગરુડની પાંખ અને ચાંચના પ્રહારથી દેવતાઓનું શરીર જર્જરિત થઈ ગયું। ત્યારે દેવરાજ ઇન્દ્ર વાયુદેવને કહે છે કે તમે આ ધૂળને દૂર કરો, આ તમારું કર્તવ્ય છે। વાયુદેવે તેમના કીધા પ્રમાણે જ કર્યું અને ચારે બાજુ અજવાળું થઈ ગયું। ત્યારે બધા દેવતાઓ ગરુડ ઉપર પોતાના શસ્ત્રોથી પ્રહાર કરવા લાગ્યા। ગરુડે ઉડતા ઉડતા જ ગર્જના કરી દેવતાઓનો પ્રહાર સહી લીધા ને આકાશમાં દેવતાઓથી પણ ઊંચે ઉડી ગયા। ગરુડની પાંખો અને ચાંચના પ્રહારથી દેવતાઓની ચામડી ઉખડી ગઈ। તેમનું શરીર લોહીથી રજબજ થઈ ગયું। તેઓ ગભરાઈને આપમેળે જ આમતેમ થઈ ગયા। ત્યારબાદ ગરુડ આગળ વધ્યા ને તેમણે જોયું કે અમૃતની ચારે બાજુ અગ્નિની લાલ લાલ જ્વાળાઓ નીકળી રહી છે। ગરુડે પોતાના શરીરમાં 8100 મોઢા બનાવ્યા અને અનેક નદીઓના જળ પીને તે જળ તે અગ્નિ ઉપર નાખ્યા। તે અગ્નિને શાંત થતા જ ગરુડ આગળ વધ્યા